સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રેરિત પેનલના જે સરપંચો છે તે સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। જણાવી દઈએ કે તાજેતરમાં આયોજિત જૂનાગઢ જિલ્લાની 73 સામાન્ય સભા જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 61 સરપંચો ભાજપ પ્રેરિત પેનલમાંથી વિજય બન્યા હતા અને જે તમામ સરપંચોનું આજે વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું હતું। અને આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સહિત અન્ય સ્થાનિક ભાજપના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય જૂનાગઢ ખાતે અમારા નવનિયુક્ત સરપંચો જે જૂનાગઢ જિલ્લામાં 73 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી 61 ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યું। તો પ્રેસ મીડિયાની હાજરીમાં અમે 61 સરપંચોનું સન્માન કર્યું છે। આ વાત તો સાચી છે ને? અને 73 ગ્રામ પંચાયતની ચૂંટણી એ વાત સાચી છે ખોટી છે? અને એકલ દોકલ જે સરપંચ હાર્યો છે અને એ ન જીવા મતે ક્યાં કુતોરી હોય મારી જે મારફુડો હોય તો હવે 5 ઘેરે નથી જવું, પણ ચૂંટણીમાં મિત્રો 5 ઘેરે જવું જરૂરી છે। એટલા માટે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ વિરોધીને હું કહેવા માંગુ છું કે જૂનાગઢ જિલ્લાની અંદર 6 તાલુકાની અંદર 73 માંથી 61 સરપંચ ભારતીય જનતા પક્ષના ચૂંટાણા છે, જેનો રેશિયો 90% છે। એવી જ રીતે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાની અંદર પણ આગામી ચૂંટણીની અંદર 90% ઉપરના સરપંચો ભારતીય જનતા પક્ષના સિમ્બોલના ચૂંટાઈને આવવાના છે, ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ચૂંટાઈને આવવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને જે તાકાત જે પક્ષે લગાડેલી આગામી જિલ્લા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પક્ષની જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાતમાં આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલા માટે આપણે સૌ સાથે મળીને શપથ લઈએ અને કટિબદ્ધ બનીએ કે આગામી દિવસોની અંદર જેણે અમારું માન સન્માન કર્યું એનું હંમેશાના માટે અમે ઋણી છીએ। હું સંધુભાઈને અને આપણા દિલીપભાઈ પટેલને કહેવા માંગુ છું એક સરપંચના યુનિયનના પ્રમુખ તરીકે કે તમારા સરપંચોને તમે લોકોએ બોલાવ્યા, માન સન્માન કર્યું, અમે તમારા ઋણી છીએ। આગામી કોઈ પણ ઇલેક્શન આવશે તો એના માટે અમે ભારતીય જનતા પક્ષની સાથે છીએ, અમે કટિબદ્ધ છીએ। સાથે સાથે વિકાસના કામમાં પણ સહયોગ આપતા રહેજો, એટલું કઈ વિરમું છું।